हरि ओम श्री गुरुभ्यो नमः। हरि ओम। ओम पार्थाय प्रतिबोधितां भगवता नारायणेन स्वयं व्यासेन ग्रथितां पुराणमुनिना मध्ये महाभारतम् अद्वैतामृतवर्षिणीं भगवतीम् अष्टादशाध्यायिनीम् अम्ब त्वामनुसन्दधामि भगवद्गीते भवद्वेषिणीम् नमोऽस्तु ते व्यासविशालबुद्धे पुल्लारविन्दायतपत्रनेत्र येन त्वया भारततैलपूर्णः प्रज्वालितो ज्ञानमयप्रदीपः प्रपन्नपारिजाताय स्तोत्रवेत्रैकपाणये ज्ञानमुद्राय कृष्णाय गीतामृतदुहे नमः। सर्वोपनिषदो गावः दुग्धा गोपालनन्दनः पार्थो वत्ससुधीर्भोक्ता दुग्धं गीतामृतं महत्। वसुदेवसुतं देवं कंसचाणूरमर्दनं देवकी परमानन्दं कृष्णं वन्दे जगद्गुरुं। भीष्मद्रोणतथा जयद्रथजला गान्धारनीलोत्पला शल्यग्राहवती कृपेण वहने कर्णेन वेलाकुला अश्वत्थामविकर्णघोरमकरा दुर्योधनावर्तिनी सोत्तीर्णा खलु पाण्डवैरननदी कैवर्तकः केशवः पाराशर्यवचः सरोजममलं गीतार्थगन्धोत्कटम् नानाख्यानककेसरं हरिकथा सम्बोधनाबोधितम् लोके सज्जनषट्पदैरहरः पेपीयमानं मुदा भूयाद्भारतपङ्कजं कलिमलप्रध्वंसिना श्रेयसे। मूकं करोति वाचालं पङ्गुं लङ्घयते गिरिं यत्कृपातमहं वन्दे परमानन्दमाधवम्। यं ब्रह्मा वरुणेन्द्ररुद्रमरुतः स्तुन्वन्ति दिव्यैस्तवैः वेदैः साङ्गपदः क्रमोपनिषदैः गायन्ति यं सामगाः ध्यानावस्थिततद्गतेन मनसा पश्यन्ति यं योगिनः यस्यान्तन्न विदुःसुरासुरगणाः देवाय तस्मै नमः। ॐ सहनाववतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ॐ शान्ति शान्ति शान्ति। 11 अध्याय श्लोक 51। अर्जुन उवाच द्रष्टेदं मानुषं रूपं तव सौम्यं जनार्दन इदानीमस्मि संवृत्तः
સચેતા પ્રકૃતિં ગતઃ શ્રી ભગવાનુવાચ સુદુર્દર્શમિદં રૂપં દ્રષ્ટવાનસि યન્મમ દેવ અપ્યસ્ય રૂપસ્ય નિત્યં દર્શનકાંક્ષિણઃ નાહં વેદૈર્ન તપસા ન દાનેન ચેજ્યયા શક્ય એવં વિદો દ્રષ્ટું દ્રષ્ટવાનસि માં યથા. હવે 11મા અધ્યાયનો ઉપસંહાર થઈ રહ્યો છે. અર્જુને ભગવાનને વિનંતી કરી વિશ્વરૂપના દર્શન કરાવો. વિશ્વરૂપ એટલે આપણે જે આ પિક્ચર જોઈએ છે ને ભૂલી જવાનું, મગજમાંથી કાઢી નાખવાનું. પેલા અનેક માથા હોય, પેલું ગધેડો ઘોડો ને જોઈ એ નહીં. વિશ્વરૂપ એટલે આપણે જેનો અનુભવ કરી રહ્યા છે, વિરાટ પરમાત્મા છે, એને જેને બ્રહ્માંડ કહેવામાં આવે. જો આ સંપૂર્ણ વિશ્વ એ ભગવાનનું શરીર છે. આપણું જેમાં એક શરીર છે, એમાં સંપૂર્ણ વિશ્વ ભગવાનનું શું છે? શરીર છે. જો વિચાર. પણ આપણું સામાન્ય રીતે શરીર એટલે શું માનીએ? પેલું મસ્તક હોવું જોઈએ, 2 હાથ હોવા જોઈએ, 2 પગ હોવા જોઈએ, 2 આંખ, 2 કાન. આપણું શરીર એટલે આપણું એક કલ્પના છે આપણી. જો સમજો. પણ ધારો કે જો આ સમજો, યથા પિંડે તથા બ્રહ્માંડે, આપણે શાસ્ત્રમાં શું કહેવામાં આવે? જેવું આ એક શરીરમાં છે એવું જ આ સંપૂર્ણ બ્રહ્માંડમાં, યુનિવર્સમાં છે. જો આપણા શરીર અનેક કોષોનું બનેલું છે. કરોડો નહીં, અબજો ને અબજો કોષ આપણા શરીરમાં છે. અનેક પ્રકારના બધા કોષ છે. એવું કહેવાય છે કે 500 પ્રકારના કોષ આપણા શરીરમાં, જુદા જુદા પ્રકારના. હૃદયના કોષ અલગ છે, મગજના કોષ અલગ છે, પેટના કોષ અલગ છે, બધા અલગ અલગ પ્રકારના કોષ છે. જો એમાંનો ધારો કે જો સમજો બરાબર, પેલો એક સ્નાયુ છે. એ સ્નાયુ પણ શું છે? કોષ છે. સ્નાયુ લાંબો કોષ છે. હવે સ્નાયુને જો એમ કહેવામાં આવે આ સંપૂર્ણ શરીર એ તારું વિશ્વ છે, તો સ્નાયુની દૃષ્ટિએ આ શરીર કેવું લાગે? અજુગતું લાગે. જો વિચાર. સ્નાયુની દ્રષ્ટિએ સ્નાયુનો જે કોષ છે કે આપણું રક્તકણ લોહીમાં છે, એની દ્રષ્ટિએ આ સંપૂર્ણ શરીર તો કેવું છે? વિશ્વરૂપ જ છે. જો સમજો. પણ એ પોતાને કઈ રીતે જુએ? ધારો કે લાલ રક્તકણ છે તો એ તો પોતાને એમ જ માને કે હું લાલ છું અને ગોળ છું, ચપટો છું. જો વિચાર. પછી એની દ્રષ્ટિએ આ મનુષ્ય આકાર આપણે જોઈએ તો આપણને શું લાગવાનું? જો હંમેશા હું વિચાર કરું, આ સમજવા જેવું છે. પેલું મચ્છર હોય ને, મચ્છરની આંખ કેવડી? મચ્છરની આંખ તો પેલી ટાંકણીનું અણી છે એવડી જ એની આંખ છે. એટલું જ નહીં, આપણો પેલો એક જ લેન્સ છે. જો આ બદલાવીએ ને આપણે, મોતિયો બદલાય, મોતિયો કહીએ આપણે. પણ આ બધા જે જંતુઓ જે છે, ઇન્સેક્ટ જેને કહેવાય, એની આંખ કેવી છે? અનેક લેન્સ છે બધાના. જો તો મચ્છર જ્યારે આપણને જુએ તો કઈ રીતે જોતું હશે? જો હંમેશા મને આ વિચાર આવે કે મચ્છરની આંખે આ માણસને જુએ તો કેવી રીતે જો? એને આખું શરીર દેખાવાનું છે? એને આખું શરીર નહીં દેખાય. જો વિચાર. પેલી કીડી છે, કીડીને આખું મનુષ્ય શરીર દેખાવાનું છે ક્યારે? જો એટલા માટે ભગવાને કીધું સહસ્ર બાહુ, સહસ્ર નેત્ર. દરેક પ્રાણીના નેત્ર એ મારા જ નેત્ર છે. ગરુડની આંખ જે છે એ જુદા પ્રકારની, મનુષ્યની આંખ જુદા પ્રકારની છે, મચ્છરની આંખ પણ શું છે? જુદા પ્રકારની. તો મચ્છરની આંખે જે દેખાય કે માખીની આંખે જે દેખાય એ આપણી આંખે નહીં દેખાય. જો વિચાર. પણ માખી પણ માણસને કેવી રીતે જોતી હશે? કે માખીની આંખમાં તો પણ અનેક લેન્સ છે એટલે એને તો અનેક દેખાય. જો વિચાર. આપણે જેમ હાથ ફેરવીએ માખી કેમ ઉડી જાય? કારણ કે આપણે જ્યારે હાથ ફેરવીએ ત્યારે એને એક હાથ નહીં દેખાય. એને શું થાય? જો વિચારો, જેટલા લેન્સ છે એટલા હાથ એને દેખાવાના. વિચાર.
જ્યારે આપણે વિશ્વરૂપ એમ કહીએ ને તો આ મનુષ્યનો જે આકાર છે કે જંતુઓનો આકાર છે, આ બધા આકારને આપણે શું કરવું પડે? ભૂલી જવું પડે. તો જ પછી પેલું વિશ્વરૂપ આપણને સમજાય. એટલે હું હંમેશા કહું કે જેટલા હાથ છે એ બધા હાથ ભગવાનના જ છે. હાથ પણ અનેક પ્રકારના, પગ પણ શું છે? એક જ પ્રકારનો. કાચિંડાનો પગ જેવો છે, હાથીનો જેવો પગ છે, એ બધા કેવા છે? અલગ અલગ પ્રકારના છે. અનેક પ્રકારના હાથ છે, અનેક પ્રકારની આંખો છે, અનેક પ્રકારના કાન છે. તો ચામાચીડિયાનું કાન ને આપણા કાનમાં શું છે? ભગવાન કે છે આ બધું મારું વિશ્વરૂપ છે. આમ અર્જુન કહે છે ભગવાન આ તમારું રૂપ મેં જોયું, પણ હું કેવો થઈ ગયો? છેવટે ભયભીત થઈ ગયો. બીક લાગી મને. કેમ? કે આ શરીરમાં જ જોવાનું છે આ બધું. આપણું શરીર જે છે ને એ શરીરમાં અનેક નવા કોષ બની રહ્યા છે અને જૂના કોષ શું થઈ રહ્યા છે? નાશ પામે જ છે. જો વિચાર, એવું નથી કે આપણા શરીરમાં આટલા કોષ બની ગયા પછી એટલા જ રહેવાના. એટલા નથી રહેવાના. અનેક કોષ શું થઈ રહ્યા છે? મરી રહ્યા છે. આપણી ચામડી જે છે, આપણી ચામડી છે એમાં પણ શું થવાનું? નવા નવા કોષ બનતા રહે અને ઉપરના કોષ શું થવાના? સુકાતા જવાના. તો સતત સર્જન પણ છે અને સતત સંહાર પણ શું છે? આ શરીરમાં પણ થઈ જ રહે. એટલું જ નહીં, વૈજ્ઞાનિકો એક નવી વસ્તુ 10 વર્ષ પહેલાં શોધી નાખી. જો વિચારવા જેવું કે કોષ આપણા જે છે ને એ કોષમાં એક વિશેષ પ્રકારની પ્રક્રિયા ત્યાં મૂકવામાં આવી છે ડીએનએમાં. ડીએનએથી આપણે સામાન્ય રીતે શું માનીએ? આપણે રંગસૂત્રોથી શું થાય? પેલા એક રંગસૂત્ર હોય એ 2 થઈ જાય ને પછી એકમાંથી પેલા 2 કોષ બની જાય, 2માંથી 4, 4માંથી 8. જો તો એ સર્જનની પ્રક્રિયા થઈ. એ પ્રક્રિયા કઈ છે? સર્જનની પ્રક્રિયા થઈ. એ લોકો શોધી નાખ્યું કે કોષને ડીએનએમાં પોતાનો જ નાશ કરવાની પણ શક્તિ છે. એનો અર્થ શું થાય? એને સેલ્ફ ડિસ્ટ્રક્શન કહેવાય. જો કોષને એમ લાગ્યું કે હું યોગ્ય નથી કે કંઈક ગડબડ છે તો એ પોતાના ડીએનએમાં પેલું ડીએનએ એક્ટિવ કરી દે અને એ જો એક્ટિવ થઈ જાય તો એ પોતાનો શું કરી નાખે? નાશ કરી નાખે. તો સર્જનની જ્યાં પ્રક્રિયા ડીએનએમાં છે ત્યાં જ પેલી નાશની પણ શું છે? પ્રક્રિયા છે જ. આમ સર્જન જેને કહીએ, સંહાર જેને કહીએ, એ વસ્તુ કેવી છે? એક જ છે. ગઈકાલ મેં કીધું એમ કળીનો જે નાશ છે એ જ પુષ્પનો જન્મ છે. પુષ્પનો નાશ છે એ જ ફળનો જન્મ છે. તો એક જ સ્થાન પર એક જ કાળે શું થઈ રહ્યું છે? એક દ્રષ્ટિએ નાશ છે, બીજી દ્રષ્ટિએ શું છે? સર્જન છે. અર્જુનને પેલો સંહાર ગમ્યો નહીં. કોઈને નાશ ગમે જ નહીં. જો વિચાર, નાશ શબ્દ સાંભળીએ ને, કોઈનું મૃત્યુ સાંભળીને તરત આપણા મનમાં શું થવાનું? એક પ્રકારનો ભાવ આવે. જો વિચાર, દુઃખ થાય, ખેદ થાય આપણને. એમ અર્જુનને પણ આપેલું ભગવાનનું ઘોર રૂપ જોયું ને. બધાને મારી રહ્યા હતા ભગવાન. દ્રોણ ને ભીષ્મ પિતામહ ને કર્ણ ને બધા શું થઈ રહ્યા હતા? પેલા ભગવાનના અગ્નિરૂપી મુખમાં પ્રવેશી રહ્યા હતા. જોઈને બિચારો ગભરાઈ ગયો. એટલે ભગવાનને શું કીધું? આ પાછું તમારું ઓરિજિનલ આપો. અને એટલે અર્જુન ભગવાન શું કહ્યું છે? દ્રષ્ટવા ઇદમ સૌમ્ય રૂપમ. ભગવાન આ તમારું સૌમ્ય રૂપ મેં જોયું અને મને હવે શાંતિ થઈ. જો વિચાર, એમનો અર્થ શું થયો? હજી પણ પેલું સંહારનું રૂપ, ઘોર રૂપ એને સ્વીકાર્યું નથી. જો સમજો, હજી ક્યાંક ને ક્યાંક એના મનમાં શું છે? વિરોધ છે. અને એટલા માટે પેલું ભગવાનનું રૂપ પાછું જોઈને કેવું થઈ ગયો? એ શાંત થયો. ગઈકાલે જોયું એમ પ્રકૃતિમ ગતઃ સચેતાઃ. વળી પાછો એ પોતાના ક્ષત્રિય સ્વરૂપે આવી ગયો. પાછો એ ક્ષત્રિય અર્જુન બની ગયો. એટલે ભગવાન બહુ સરસ કરે. શ્રી ભગવાન વાચ, અર્જુન ભલે તું આટલો બધો ગભરાઈ ગયો હતો, પણ એક વસ્તુ તું યાદ રાખ, સુદૂરદર્શમ ઇદમ રૂપમ દ્રષ્ટવાન હસી. તે જે મારા વિશ્વરૂપના દર્શન કર્યા, એ વિશ્વરૂપના દર્શન કેવા છે? જો સમજ, બહુ સરસ છે. દૂરદર્શન એટલે દર્શન કરવા અઘરા છે, દર્શન કરવા કઠિન છે. દૂરદર્શન, દુર્લભમ દર્શન, દુર્લભ દર્શન ને સુદૂરદર્શન. જો વિચાર,
દૂની આગળ પણ શું લગાવી દીધો? પેલો શું લગાવી દીધો. એનું શું થાય? સારી રીતે દુર્લભ છે. જો આ સમજ, અત્યંત દુર્લભ. અને ગુજરાતીમાં આપણે કેવું છું કે ભાઈ આ વિશ્વરૂપના દર્શન કરવા અત્યંત દુર્લભ છે. જો વિચાર. અને છતાં પણ શું છે? દ્રષ્ટવાન યસિમ યન્મમા. અર્જુન, ખરેખર દુર્લભ છે. ઇટ ઇઝ વેરી ડિફિકલ્ટ ટુ સી ધીસ ફોર્મ, બટ યુ હેવ સીન ધીસ. દ્રષ્ટવાન હસી. જો વિચાર. અર્જુન, તું આટલો બધો બેબાકડો વ્યાકુળ નહીં થા. તને જે દર્શન થયા એ તો ખરેખર જોવા કઠિન જ છે, અને છતાં તને દર્શન થયા. દ્રષ્ટવાન હસી. જો વિચાર. એટલું જ નહીં, તને આ દર્શન થયા. દેવાહા અપિયસ્ય રૂપસ્ય. દેવતાઓ પણ મારા આ રૂપના શું છે? નિત્યકાંક્ષિણઃ. દેવતાઓને પણ સતત શું થાય છે? દર્શને અપિ. ન ત્વમ ઇવ દ્રષ્ટવંત ન દ્રક્ષ્યંતિ જ અભિપ્રાય. એ લોકોએ તો ક્યારેય મારા વિશ્વરૂપના દર્શન કર્યા જ નથી. દેવતાઓ માટે તો કેવું છે? ઈચ્છા કરતા રહે છે, પણ હજી એ લોકોને દર્શન થયા નથી. નિત્ય એની આકાંક્ષા છે, ઈચ્છા છે એમના મનમાં, પણ હજી સુધી એમણે કોઈ આમ મારા રૂપના દર્શન કર્યા જ નથી. એટલું જ નહીં, ન દ્રક્ષ્યંતી જ ન દ્રષ્ટવંત, એટલે કે ભૂતકાળમાં કોઈ દેવતાઓએ મારા વિશ્વરૂપના દર્શન કર્યા નથી. એટલું જ નહીં, ન દ્રક્ષ્યંતી ભવિષ્યકાળ, અને ભવિષ્યમાં પણ કોઈ દેવતાઓને મારા આવા વિશ્વરૂપના દર્શન થશે નહીં. ભૂતકાળમાં કોઈ થયા નથી, અને ભવિષ્યકાળમાં કોઈ દેવતાઓને આ વિશ્વરૂપના દર્શન થવાના જ નથી. જો મિત્રો, અને તું ભાગ્યશાળી છે કે તને આ વિશ્વરૂપના દર્શન થયા. અને આગળ આપણે જોઈ ગયા કે આ ચર્મચક્ષુથી તો એ થાય એમ છે જ નહીં. જો વિચાર, ભગવાન કહે છે કે અર્જુન, આ તારી આંખોથી આ વિશ્વરૂપના દર્શન થઈ શકે નહીં. દદામિ તે દિવ્ય ચક્ષુ. અને એટલે માટે હું તને શું કરું છું? આ દિવ્ય ચક્ષુ આપું છું. આ દિવ્ય ચક્ષુથી જ તને વિશ્વરૂપના દર્શન થઈ શકે. આગળ મેં કહ્યું એમ, પેલા કોષને એમ કહેવામાં આવે કે તું આ શરીર છે તો કોષે શું કરવું પડે? એની જે દ્રષ્ટિ છે એ દ્રષ્ટિથી આ મનુષ્ય શરીર જોઈ નહીં શકે. અને એટલા માટે આ સામાન્ય જે આપણા ચક્ષુઓ જે છે એ તો મર્યાદિત છે. તે આ સમજો. તમને એમ લાગતું ને મને બધું જ દેખાય, તમને એમ લાગતું ને મને બધું જ સંભળાય. આપણને બધું દેખાતું નથી. જો આ વિચાર, કેટલી વસ્તુ આપણી નજરની બહાર જ છે. આપણને એમ લાગે કે ઓહો કેટલા બધા તારા છે. એક મૃગશીર્ષ નક્ષત્ર, ઓરિયન કે અંગ્રેજીમાં, પૂર્વમાં એ દેખાય. 4 તારાઓ લંબચોરસ દેખાય. મૃગશીર્ષ નક્ષત્ર કહેવાય. જો મૃગશીર્ષ નક્ષત્ર જે છે એની મધ્યમાં એવું કહેવાય પેલો શિકારી છે, અને શિકારીના હાથમાં પેલું તીર છે. એ તીરના પેલા 3 તારા છે. એ તીર જુઓ ને તો 3 તારા દેખાય તમને. એટલે સામાન્ય રીતે આપણે એવું માનીએ કે 3 તારા છે. જ્યારે અમેરિકામાં પેલું હબલ ટેલિસ્કોપ આવ્યું ને, આપણે જ્યારે અહીંયાથી કંઈ પણ જોઈએ ને તો આ વાતાવરણ જે છે, ધુમાડો છે, વાદળ છે, એ બધું શું કરે? આપણી દ્રષ્ટિને મર્યાદિત કરે. એટલે વર્ષો પહેલાં અમેરિકાએ પેલું હબલ ટેલિસ્કોપ શું કર્યું? પેલું એને ઉપગ્રહ જેમ બનાવીને એને ત્યાં આપણે ભ્રમણ કક્ષામાં મૂકી દીધું. જો આ સમજ, પૃથ્વીની ભ્રમણ કક્ષામાં એને મૂકી દીધું. અને એટલા માટે ત્યાં કોઈ પણ પ્રકારના વાતાવરણના વિઘ્ન વિના શું કરી શકે? સંપૂર્ણ બ્રહ્માંડના એ દર્શન કરી શકે. અને હબલ ટેલિસ્કોપે જ્યારે બતાવ્યું ત્યારે ખબર પડી કે પેલો મધ્યમાં જે તારો દેખાય છે ને, એ તારો નથી, એ તો વાયુનું મંડળ છે ને, એમાં અનેક તારાઓ છે. જો વિચાર, આપણને આંખે એમ દેખાય કે એક તારો છે, પણ જ્યારે ટેલિસ્કોપથી જોયું ત્યારે ખબર પડી શું છે? એ તો મોટું વાયુનું મંડળ છે. એ વાયુમંડળમાં અનેક નવા નવા તારાઓ બની રહ્યા છે. અનેક નવા તારાઓ ત્યાં બની અને પછી બીજા તારાઓ એમાંથી બને. જો એનો શું છે? આપણે ત્યાં આંખે જોઈએ શું છે? મર્યાદિત છે. આપણને એમ લાગે મારો હાથ માતાજી બહુ ચોખ્ખો, ગમે એટલો સાબુથી ઘસો ને હાથ તો એ ચોખ્ખો નહીં થાય. જો આ સમજ, અનેક પ્રકારના જંતુઓ શું છે જ આપણા હાથમાં. કેટલી વસ્તુ આપણે જોતા નથી ને, એટલે બહુ શાંતિ છે આ સમજવાનું. એક ઘણી વસ્તુ આપણે જોતા નથી, એ ન જોવામાં 9 ગુણ જે કહીએ ને આપણે, એ શાંતિ છે. જો આ વિચાર,
આ બધું જાણીએ તો પછી ખવાય નહીં ને ઊંઘાય નહીં. જો આમ આખી આ સૃષ્ટિ છે. જો અને એટલે ભગવાન કહી રહ્યા છે કે અર્જુન, તને આ દિવ્ય ચક્ષુ મેં આપ્યા, તને આ દર્શન થયા. દેવતાઓને તો ભૂતકાળમાં આ દર્શન નથી થયા અને ભવિષ્યકાળમાં એ દેવતાઓને આ દર્શન થઈ શકે એવી કોઈ શક્યતા જ નથી. જો સમજો કેમ? તસ્માત એટલે શંકરાચાર્ય પ્રશ્ન પૂછ્યો, આવું તમે કેમ કહો છો? દેવતાઓ તો દિવ્ય શરીર છે એમની પાસે દિવ્ય ચક્ષુ છે. પણ દેવતાઓને પણ શરીર છે એટલે એની પણ શારીરિક શું છે? મર્યાદા છે. જેમ આપણી મર્યાદા છે એમ શું છે? એની પણ શું છે? એક મર્યાદા. ભલે આપણા કરતાં વધારે શક્તિ છે, ભલે આપણા કરતાં એમની પાસે વધારે જ્ઞાન છે, પણ તો એ જ્ઞાન તો પરમાત્મા જે સર્વજ્ઞ સર્વશક્તિમાન છે એની દ્રષ્ટિએ તો એ જ્ઞાન એમનું કેવું છે? અલ્પ જ છે. દેવતાઓ પણ છેવટે અલ્પ જ છે. જો સમજો, જો આપણે જોઈ ગયા, તે તમ સ્વર્ગલોકમ વિશાલમ ભુંક્ત્વા પુણે ક્ષિણ્ય મર્ત્યલોકમ વિશંતિ. ગમે એટલા તમે પુણ્ય કર્મ કરો તો સ્વર્ગલોકમાં જાઓ, ત્યાં દેવતાઓ બનો, પણ જ્યાં તમારું સ્વર્ગલોકમાં જવાનું પુણ્ય પૂરું થઈ જાય એટલે શું કરો? ક્ષીણે પુણ્ય મર્ત્યલોકમ વિશંતિ. પેલું પુણ્ય પૂરું થાય એટલે પાછો શું થવાનો? પેલા ખોટા સિક્કાને જેમ પાછો આવી જ જવાનો. ગમે એટલી દેવતા પણ એ પણ છેવટે ઉપાધિ. એટલે શાસ્ત્રમાં શું કહેવાય? દેવતા પણ એક શું છે? ઉપાધિ છે. અને જો ઉપાધિ છે તો ઉપાધિની મર્યાદા એને નડવાની જ છે. આપણે કેનોપનિષદમાં જોઈ ગયા. જો વિચાર, દેવતાઓને અભિમાન થઈ ગયું. શું અભિમાન થયું? અમે અસુરો પર વિજય મેળવ્યો. ક્યારેય અભિમાન નહીં કરવાનું. જો ભગવાનને જો આ દેવતાઓ જો અહંકાર કરશે તો પછી આ સૃષ્ટિનું સંચાલન કેમ થશે? એટલે એમને પાઠ ભણાવવા માટે ભગવાન શું કર્યું? પેલા યક્ષ સ્વરૂપે, અત્યંત તેજસ્વી યક્ષ સ્વરૂપે પ્રગટ થયા. પેલા ઇન્દ્રને, અગ્નિને, વાયુને કંઈ સમજાયું નહીં આ કોણ છે, ઓળખ્યા નહીં. એટલે ઇન્દ્રએ પેલા અગ્નિને કહ્યું કે જાઓ જોઈ આવો આ કોણ છે તેજસ્વી પુરુષ. પેલો અગ્નિ ગયો. અગ્નિ જઈને હજી પૂછે તમે કોણ છે? એ પહેલાં પેલા યક્ષે પૂછી લીધું, તું કોણ છે? નરેન્દ્રભાઈ ક્યાંક જાય અને કોઈ પૂછે ભાઈ તું કોણ છે? અગ્નિ દેવતા છે, વિશ્વમાં પ્રસિદ્ધ, ત્રણેય લોકમાં પ્રસિદ્ધ અગ્નિ દેવતા છે. પેલા અગ્નિ દેવતા તું કોણ છે? જાવ અને પહેલો જ ધક્કો લાગ્યો. જાવ કે તારી શક્તિ કેટલી? અગ્નિને પૂછવું તારી શક્તિ કેટલી? જવાબ એટલે અગ્નિ શું જવાબ આપ્યો? આ સંપૂર્ણ બ્રહ્માંડને એક ક્ષણમાં બાળીને રાખ કરી નાખું, આ મારી શક્તિ છે. અહમ જાત વેદ, જન્મથી જ મને બધું જ્ઞાન છે. આ સંપૂર્ણ સૃષ્ટિને બાળીને શું કરી શકું? રાખ કરી નાખું. એટલે યક્ષે શું કર્યું? પેલું સૂકું ઘાસનું તણખલું લીધું અને પછી કહો આને બાળી આપજો. જે ત્રૈલોકને બાળીને રાખ કરી શકે એને શું કહેવામાં આવ્યું? આ સૂકું તણખલું બાળી આપ. અગ્નિ વિચાર કરે કે આ યક્ષ પુરુષ શું કરી રહ્યા છે? હું ત્રૈલોકને બાળવા વાળો છું ને આ મને તણખલું બાળવાનું કે? સ્વામીજી બહુ સરસ વર્ણન કરે. એ પહેલાં તો એને આમ ફૂંક મારી જશે. પેલું અગલું હલ્યું, પેલું તણખલું બળવાનું તો પછી હલ્યું નહીં. જોશે એટલે એને વિચાર થયું કે આ કેમ હલતું નથી, એટલે વધારે જોર મારે. જશે વધારે જોરથી પેલી જ્વાળા લગાવી પણ કંઈ થયું નહીં. વળી વધારે જોરથી નહીં થયું. તે સ્વામીજી કે એની ઉપર બેસી ગયો. અગ્નિ શું કર્યું? તણખલા પર બેસી ગયો. તણખલાનો રંગ પણ બદલાયો નહીં. જો સમજો, કોઈ પણ વસ્તુ બળે ત્યારે પહેલાં શું થાય? એનો રંગ બદલાય. તો તણખલું હલ્યું તો નહીં, એનો રંગ પણ બદલાયો. પેલો ઉપર જ બેઠો, જો સમજો, અને તો એનો રંગ બદલાયો નહીં. બાપડાને ખબર નહીં પડી શું કરું, એટલે પાછો આવ્યો. જો આ દેવતાઓની મર્યાદા જો આવી છે ને, એટલે અગ્નિ પાછો આવ્યો. એટલે ઇન્દ્રએ કીધું, રાજા ઇન્દ્ર જો શું થયું કે સમજાતું નથી. એટલે વાયુને કીધું જા વાયુ તું જા. પેલો વાયુ ગયો. હજી જાય તું કોણ છે?
તો કે હું વાયુ છું, સંપૂર્ણ ત્રણેય લોકમાં હું બ્રહ્મ શું છે વિચરણ કરવા વાળો છું. બીજાની જરૂર નહીં પડે વાયુની. જા સમજ. તો કે તારી શક્તિ કેટલી? તો કે ભલ ભલા ઝાડને ઉખાડીને શું કરી નાખું? ઉદ્ધ્વસ્ત કરી દઉં. મારી ગતિ એવી છે. વાયુની શું છે? ગતિ એવી છે કે ભલ ભલાને શું કરી શકે? તોડી ફોડીને મેદાન કરી નાખે. અચ્છા, આ તણખલું ઉડાડી દે. એટલે વાયુએ ફૂંક મારી, પેલું હલ્યું નહીં. જોરથી ફૂંક મારી, પેલું તણખલું શું થયું? હલ્યું. ગમે એટલા પ્રયત્ન કરે પેલું તણખલું ખસે જ નહીં એની જગ્યાએથી પાછો આવે. એટલે વાયુ કીધું કંઈ સમજાતું નથી. ઇન્દ્રને થયું લાવ હું જાતે જ જાઉં. હું સ્વર્ગનો કોણ છે? રાજા. હું જાતે જ જાઉં. હું જાતે ઇન્દ્ર હજી ત્યાં જાય ને પેલો યક્ષ પરમાત્મા અલોપ થઈ ગયા. જાશે વાતે નહીં કરી. પેલા બે સાથે તો વાત પણ કરી. આ ઇન્દ્ર સાથે શું થઈ ગયું? અદ્રશ્ય થઈ ગયા. એટલે ઇન્દ્ર મૂંઝાયો. આ બે સાથે તો કંઈક વાતચીત કરી, મારી સાથે તો વાત પણ નહીં કરી અને શું થઈ ગયું? અદ્રશ્ય થઈ ગયા, અલોપ થઈ ગયા. પણ ઇન્દ્ર રાજા, જો આ સમજ, રાજા એટલે જે તેજસ્વી છે. રાજ શબ્દનો જ અર્થ શું થાય? જે તેજસ્વી છે, બુદ્ધિ, તેજસ્વી બુદ્ધિ છે. એટલે એણે વિચાર્યું કે બહાર રહીને આ યક્ષ પુરુષને સમજી શકાય એમ નથી, હું ધ્યાન કરું. એ ધ્યાન કરવા એણે ધ્યાન કર્યું તો ત્યાં આ બ્રહ્મ વિદ્યા શું છે? ઉમાદેવી સ્વરૂપે પ્રગટ થયા. આમ દેવતાઓની પણ ઉપાધિ કેવી છે? મર્યાદિત છે. આ સમજો. ભલે ગમે એટલું હોય, ગમે એટલા પુણ્ય કર્મ કરે. જો આ જોઈ ગયા આપણે આગળ. આ ફરીથી ભગવાન આ શ્લોકમાં ફરીથી કહે છે. જો સમજો, નાહમ વેદૈહિ ન તપસા. વેદ દ્વારા પણ મને જાણી શકાય એમ છે જ નહીં. ન તપસા, તપશ્ચર્યાથી પણ હું જાણી શકાય એમ નથી. ન દાને, ન દાનથી પણ મને જાણી શકાય એમ નથી. ન ઈજ્જયા, જો આગળ જોઈ ગયા બધું. ન ઈજ્જયા, યજ્ઞ દ્વારા ગમે એટલા મહાન યજ્ઞ કરો, ગમે એટલી મોટી તપશ્ચર્યા કરો, ગમે એટલા વેદનું અધ્યયન કરો, ગમે એટલું મહાન દાન કરો, અર્જુન મારા આ વિશ્વરૂપના દર્શન કરવા શક્ય નથી. જો એટલે હું વારંવાર કહું, આપણે દાન કરીએ, તપશ્ચર્યા કરીએ, જપ કરીએ, બધું જ છે. એ બધું યોગ્ય જ છે, ધાર્મિક જીવન છે. જો અહીંયા જે ચર્ચા કરી શું છે? એ ધાર્મિક જીવન છે. આપણે દાન કરીએ, સામાજિક છે. જો જપ કરીએ, વેદનું અધ્યયન કરીએ, આ બધું યોગ્ય જ છે. નથી કરવાનું એમ નથી. જો અહીંયા ભગવાન કદાચ કરવાનું નથી. ભગવાન કીધું આ બધાથી થાય નહીં એટલે આપણે બધાને શું કરીએ? છોડવાનું નથી. જશે 18મા અધ્યાયમાં ભગવાન કહે છે યજ્ઞ દાન તપ કર્મ કાર્યમેવ ન ત્યાજ્યમ. યજ્ઞ દાન અને તપશ્ચર્યા તો શું છે? આપણા જીવનમાં રોજ હોવા જ જોઈએ. એનો ત્યાગ કરવાનો જ નથી. કેમ? યજ્ઞ દાન તપ કાર્ય પાવનાની મનીષિણા, આ ત્રણ દ્વારા જ આપણી શુદ્ધિ થાય. પવિત્રતા આપણા જીવનમાં ક્યારે આવે? આ ત્રણ હોય તો. પણ ભગવાન કહે છે આ ત્રણ દ્વારા પણ, યજ્ઞ દાન તપશ્ચર્યા દ્વારા પણ, વેદના અધ્યયન દ્વારા પણ મારા વિશ્વરૂપના દર્શન થઈ શકે એમ છે જ નહીં. શક્ય એવં વિદઃ દ્રષ્ટુમ દ્રષ્ટવાનસી. જે વિશ્વરૂપના તે દર્શન કર્યા, દ્રષ્ટવાનસી, એના દર્શન કરવા કોઈ પણ પ્રકારની તપશ્ચર્યા. જો એટલા માટે હું વારંવાર કહું તો એટલાય સંપ્રદાયો આપણે ત્યાં છે. દરેક સંપ્રદાય એક વસ્તુને સમર્પિત છે. આ સમજજો. કોઈ પેલા જપને સમર્પિત છે, કોઈ પેલા ધ્યાનને સમર્પિત છે, કોઈ તપશ્ચર્યાને સમર્પિત છે, કોઈ વેદના અધ્યયનને સમર્પિત છે. ભગવાન કહે આમાંનું એકેય કામ ના આવતું નથી. એનો અર્થ શું થયો? આ તો કરવાનું જ છે, પણ આનાથી વિશેષ કંઈક આવશ્યક છે. આ તો જરૂરી જ છે, પણ એનાથી પણ ઉપરાંત બીજું કંઈક હોવું જોઈએ તો આ વિશ્વરૂપના દર્શન થઈ શકે. એના આપણે ગુજરાતીમાં આટલાથી, જો સમજો, આનાથી નહીં ને બદલે આપણે શું શબ્દ વાપરીએ? આટલાથી વિશ્વરૂપના દર્શન થતા નથી. કંઈક બીજું હોવું જોઈએ.
ના દ્રષ્ટવાનસી મામ યથા અર્જુન, જે પ્રકારે તે મારા વિશ્વરૂપના દર્શન કર્યા એ પ્રકારે હું શું છે આ કોઈ પણ પ્રકારે હું મારા દર્શન કરવા આટલું પૂરતું નથી. જો આ તો જીવનમાં હોવું જ જોઈએ, દાન પણ હોવું જ જોઈએ. પણ માણસ દાન કરે ને પેલો ખચકાતો જ કરે. સ્વામીજી કે હૃદયમાં તો પેલા ખચકાટ જ હોય. જો આપું નહીં આપું જસ. ધન છોડવું એટલું સહેલું નથી. આ સમજ, ભોગ છોડવો સહેલો નથી. ભોગ છોડવા એને તપશ્ચર્યા કહેવાય. માતાજી ખાવ ને, દાન, યજ્ઞ, દેવતાઓને આપણે શું કરીએ? દ્રવ્ય ત્યાગ, આહુતિ આપીએ છીએ. આ બધામાં ત્યાગ સામાન્ય છે. યજ્ઞ કરીએ તોય ત્યાગ કરવાનો છે, તપશ્ચર્યા કરીએ તો ભોગનો ત્યાગ કરવાનો છે, દાન કરીએ તો ધનનો શું કરવાનો? ત્યાગ કરવાનો છે. આ ત્યાગની પ્રધાનતા. પણ ભગવાન કે આવા ત્યાગ કરવું પણ પૂરતું નથી. આટલા માત્રથી મારા વિશ્વરૂપના દર્શન થઈ શકે એમ છે જ નહીં અર્જુન. તો કે ભગવાન આવું કેમ? તમે જો મને કહેતા હોય પણ કે આ બધું જો સમજો, દાન એટલે શંકરાચાર્ય બહુ સરસ કહે છે, વેદનું અધ્યયન એટલે શું છે? ઋગ્વેદ, યજુર્વેદ, સામવેદ, અથર્વવેદ, ચતુર્વિહી. આપણે તો 4 વેદના નામ બોલતા આવડતા નથી. જો આ સમજો, 4 વેદનું પણ તમે અધ્યયન કરો એ વિશ્વરૂપ દર્શન માટે પૂરતું નથી. જો એટલા માટે કહું, આપણે તો બધા કયા વાડીના મૂળા એવું જ છે હાલત આપણી. 4 વેદનું અધ્યયન કર્યું હોય, ઉગ્રેણ ચાંદ્રાયણ દીના તપસા. આ ચાંદ્રાયણ વ્રત છે ને, આગળ હું કહી ગઈ હતી ત્યાં, આ બહુ અઘરું વ્રત છે. ચાંદ્રાયણ વ્રત એટલે કે ચંદ્રની જેમ વૃદ્ધિ થાય અને ચંદ્રમાં જે ક્ષય થાય એને અનુરૂપ આપણું ભોજન વધારવાનું ને એને અનુરૂપ ભોજન ઘટાડવાનું, એને ચાંદ્રાયણ વ્રત કહેવાય. પૂનમને દિવસે પેટ ભરીને ખાવાનું. પણ એક જેટલું ખાધું હોય ને એને પછી 15 ભાગ કરી દેવાના. એટલે આપણે ગણતરી કરી લેવાની કે ભાઈ આજે જેટલું ખાધું એના 15 ભાગ શું થાય, 15મો ભાગ શું થાય. પછી 14ને દિવસે એમાંથી 15મો ભાગ શું કરવાનો? ઓછો. પૂનમ પછી શું થવા માંડે? ક્ષય થવા માંડે. પડવો આવે, દ્વિતીયા શું થાય? ક્ષય થાય. એટલે રોજ પેલો 15મો ભાગ ઘટાડવાનો. પેલું આઠમ સુધી બહુ વાંધો નહીં આવે. કેમ? પેલું અડધું થાય. આઠમને દિવસે ભોજન કેટલું થઈ જાય? અડધું. એ ત્યાં સુધી ચાલે. બિલકુલ નહીં ખાય ને તો ચાલે, પેટ ભરીને ખાય તો ચાલે. પણ પેલું અડધું કરીએ ને ત્યારે આપણા મગજમાં શું રહી જાય? બાકી છે. રોજ પેલું ઘટતું જાય. જો વિચાર, આઠમને દિવસે શું થાય? 8 કોડિયા રહે. નવમને દિવસે 7 કોડિયા. દસમને દિવસે શું થાય? 6 કોડિયા. 11ને દિવસે શું છે? 5 કોડિયા. 5 ખાઈએ ને પછી પેલું મગજમાં શું રહે? અઘરું. જો એટલે શંકરાય ઉગ્રેણ ચાંદ્રાયણ આદિ. આ ચાંદ્રાયણ વ્રત કેવું ઉગ્ર છે. 14ને દિવસે એક જ કોળીઓ ખાવાનો, અમાસને દિવસે કંઈ ખાવાનું નહીં. આ ફરાળી વાનગી કામ નહીં આવે એમાં સમજવાનું. નહીં ખાવાનું એટલે નહીં ખાવાનું, આ સમજવાનું. ને એક કોળીઓ ખાવાનો એટલે આખા 24 કલાકમાં શું કરવાનો? એક જ કોળીઓ. અમાસને દિવસે કંઈ જ ખાવાનું નહીં. પાછું પેલો પ્રથમાને દિવસે શું કરવાનું? 1 કોળીઓ. પછી પાછું 2 કોળિયા, પછી 3 કોળિયા. અને ચાંદ્રાયણ આદિ વ્રત 7 કોળિયા અને 6 કોળિયા પહોંચીએ ને આપણે, પછી મનમાં એવું થાય ખાવું જ નથી. પણ નહીં, એ કમ્પલસરી. હું નહીં ખાવું ચાલે કે નહીં? 5 કોળિયા શું છે? ખાવા જ પડે છે. એટલે આપણા મનમાં એમ આવે કે 3 કોળિયા ખાઈને કરતાં શું છે? ખાવું જ નથી. નહીં, ખાવાનું જ. 3 જ. એટલે પેલું ઉગ્ર છે. અઘરું છે. પછી શું થવા મળે? આપણને ખાવાની ઈચ્છા નહીં રહે. પણ તો પણ શું કરવાનું હોય? એટલે 2 કોળિયા ખાવાના એટલે ખાવાના, 1 કોળિયું ખાવાનું એટલે ખાવાનું. શરૂ કરીએ વધતામાં તેમાં પણ શું કરવું પડે? 1 ખાવાનો, 2 ખાવાના, 3 ખાવાના. આ અઘરું પડે. અને ચાંદ્રાયણ આદિનો અર્થ શું થયો? આવા કંઈ કેટલાય પ્રકારના શું છે? વ્રત છે. ત્યાં નવરાત્રિ આવશે આપણે 29 તારીખ, સપ્ટેમ્બરની 29 નવરાત્રિ. ઘણા બધા કરે નવરાત્રિનું વ્રત. આમ ભગવાન કહે છે ઉગ્રેણ તપસા.
એટલું જ નહીં, દાનેન કેટલા પ્રકારના દાન હોય. એટલે શંકરાચાર્ય કહે છે ગોદાનમ, ભૂદાનમ, હિરણ્યદાનમ. જો ગોદાન, જો સામાન્ય આપણે ત્યાં કોઈનું મૃત્યુ થાય ને આપણે ગોદાન કરીએ. પહેલાંના ગામડામાં તો પેલું મૃત્યુ થાય ને એ પહેલાં એમના હાથથી જ પકડાવીને શું કરવામાં આવે, પેલું દાન કરાવી દેવાનું. મરે પછી શું કામ, જીવતા જીવત શું કરવાનું, એ દાન કરી દે. ગોદાન, ભૂદાન, હિરણ્યદાનમ, સોનાનું દાન આપવાનું. વસ્ત્રદાન, જો અન્નદાન, અન્નદાનમ મહાદાનમ. આ અન્નદાન શ્રેષ્ઠ દાન છે. તો કે આ દાનની શ્રેષ્ઠતા કેવી રીતે પુરવાર થાય, જો આ સમજો બરાબર. દાનની શ્રેષ્ઠતા આપનારથી પુરવાર નહીં થાય, પેલા લેનારના મનમાં શું આવવી જોઈએ, તૃપ્તિ આવવી જોઈએ. તૃપ્તિ એટલે શું છે, અલમ બુદ્ધિ. બસ સામેવાળો પેલો બસ કે ને ત્યાં સુધી એને શું કરવાનું, આપતા રહે. આ અન્નદાન કરીએ, ગમે એટલા દહીં વડા ભાવતા હોય ને ગમે એટલા ગુલાબજાંબુ ભાવતા હોય, જો આ સમજો. 10માં ને 11માં ગુલાબજાંબુ હોય તો એને શું કહેવું પડે, બસ ભાઈ તું બસ હવે મૂક. આમ અન્નદાન આપણે જ્યારે કરીએ ત્યારે સામેવાળાના મનમાં તૃપ્તિની ભાવના, બસની ભાવના, પૂરતું, બસ ઇનફ. એટલે શું કહેવાય, અન્નદાનમ મહાદાનમ. મહાન દાન છે કેમ, કારણ કે એને તૃપ્તિની અનુભૂતિ આપણે કરાવીએ છીએ. એને પેલું બસ એમ કહેવું પડે. વિદ્યાદાનમ તતઃ પરમ. આ વિદ્યાદાન એના કરતાં પણ શું છે, મહાન છે. પર એટલે મહાન છે. કેમ, અન્નેન ક્ષણિકા તૃપ્તિ. અન્નથી તૃપ્તિ તો મળી, પણ એ તૃપ્તિ કેટલો વખત રહેવાની, 2 કલાક. જો આ સમજો, તૃપ્તિ તો મળી પણ એ ક્ષણિકા છે. પેલું 2 કલાક રહે, પણ 3જો કલાક આવે એટલે તો પેટમાં ઉંદરડા બોલવા જ માંડે. જો દાને અન્નેન તુ ક્ષણિકા તૃપ્તિ. એ તૃપ્તિ તો થઈ પણ એ ક્ષણિક છે, અનિત્ય છે. વિદ્યા તું નિત્ય તૃપ્તિ. પણ વિદ્યાથી આપણને જે તૃપ્તિ મળે કેવી છે, નિત્ય તૃપ્તિ છે. કોઈ પણ જ્ઞાન હોય ને એમાં આનંદ હોય, એને વિદ્યાનંદ કહેવામાં આવે. આ સંસારની અંતર્ગત જો શ્રેષ્ઠ આનંદ હોય તો કયો આનંદ છે, વિદ્યાનંદ છે. જો એટલા માટે આ બાળકો જ્યારે સ્કૂલમાં નવું ભણીને આવે ને, એ નવું જાણે એટલે એ લોકો શું કરતા હોય, ઘરે મમ્મી આજે આવું શીખવું. એ લોકોને શું હોય, શીખવાનો શું હોય, આનંદ. અને આપણી અંદર પણ એ આનંદ પડેલો છે, પણ આપણે બધા બુઠ્ઠા થઈ ગયા. જ્યાં સમજ નવું જાણીએ ને તો આપણા મનમાં પેલો આનંદની અનુભૂતિ, વિદ્યાનંદ કહેવાય. એ જાણવાનો જે આનંદ છે. જો એટલા માટે હું કહું, તમને જીવનમાં કંટાળો આવતો હોય તો કંઈક નવું વાંચો, કંઈક નવું જુઓ, કંઈક નવું સાંભળો, તો પેલો મનમાં શું છે, પેલો કંટાળો જોતો રહે. કંઈક નવું જુઓ, કંઈક નવું સાંભળો, કંઈક નવું વાંચો, કંઈક નવી ચર્ચા કરો, તો જીવનમાં કંટાળો નહીં રહે. જાતે કંઈક નવું કરો, કંઈક નવું સર્જન કરો, ક્રિએશન. જાતે 2 જ વસ્તુમાં આનંદ છે, એક સર્જનમાં આનંદ છે અને એક વિદ્યામાં આનંદ. સર્જન એટલે શું, નવું કરો તમારી આવડત પ્રમાણે. ઘરમાં રસોડામાં જો રસોડામાં કંઈક નવી વાનગી બનાવો, પ્રયોગ કરવાવાળા હોય, જો સમજો, જેના પર પ્રયોગ કરો ને એ બધા હાજર જ હોય. આ સમજો, પેલો બાપડા છૂટકો જ નહીં. જો આ વિચાર, નવું એને શું કરવું પડે, ખાવું જ પડે. કંઈક નવું કરીએ, સર્જનનો આનંદ, એમ વિદ્યાનો આનંદ. નિવૃત્ત થઈએ ને પછી આ નવું કંઈક કરવાનું. નવું કરીને તો આપણે મગજમાં પણ શું થાય, વિજ્ઞાનમાં પણ હવે પુરવાર થયું કે તમારા મગજનો સતત તમે ઉપયોગ કરો. આપણે જે રોજબરોજનું જીવન જીવીએ છીએ ને એમાં કોઈ મગજનો કોઈ વિશેષ ઉપયોગ નથી. આ સમજો, એક રૂટીન છે, રોજબરોજનું છે. કંઈક નવું વાંચીએ, કંઈક નવું જોઈએ એટલે મગજમાં પણ શું થાય, આવી છે કંઈક નવું. આપણા મગજને કંઈક નવું કામ આપવાનું. વિદ્યાનંદ. અને એટલે શું કહે છે, અન્નદાન કરતાં પણ શ્રેષ્ઠ દાન તો કયું છે, વિદ્યાદાન. અન્યને જ્ઞાન આપવું. જો આ ભગવાન આવશે આગળ,
જ્ઞાન યજ્ઞ અર્જુન, આ જ્ઞાન યજ્ઞ દ્વારા જે આ ગીતાનું અધ્યયન કરાવે છે એને હું અત્યંત, એ મારા માટે અત્યંત પ્રિય છે. જો આપણે આ કરી રહ્યા છીએ શું છે? જ્ઞાન યજ્ઞ છે. આ સમજો, શ્રેષ્ઠ તો જ્ઞાન યજ્ઞ જ છે. આમ વિદ્યાદાન, શ્રેષ્ઠ દાન તો કયું છે? વિદ્યા. એટલે શંકરાચાર્ય આદિ એમ કહે. જો આદિ એમ લખી દે એનો અર્થ શું થયો? બીજા ઘણા બધા પ્રકારના દાન હોય. વસ્ત્ર દાન કરી શકીએ. આપણા ઘરમાં એટલા બધા વસ્ત્રો પડે ને જે આપણે પહેરતા જ નહીં, વાપરતા જ. એ બધા વસ્ત્રો શું કરી શકીએ? આપણે ગરીબોને આપી શકીએ. આપણે તો એમ જ પડે ને જૂના થતો, એના કરતાં શું કરી શકીએ? આપી શકીએ. જો પહેલાં તો આ પુસ્તકોનું પણ એવું કરવામાં આવતું, કારણ કે એક પાઠ્યક્રમ 3 વર્ષ રહેતો. એટલે એક પાઠ્યક્રમ 3 વર્ષ હોય. મેં આ પુસ્તક વાપર્યું, પછી જે આવે એ લોકો પણ શું કરી શકે? આ પુસ્તક વાપરી શકે. પેલા એ બધી સંસ્થાઓ હતી, એ બધી પુસ્તકો ભેગા કરે અને પછી જે ગરીબ બાળકોને શું કરવામાં આવે? આપી દેવામાં આવે. જો સ્કૂલ શરૂ થવાનું ને ત્યારે પેલી નોટનું પણ વિતરણ કરવામાં આવે. પેન્સિલ છે, બોલપેન છે, દફતર છે, આ બધું વિતરણ કરવાનું. બાળકોને ભણવા માટેનું શું છે? પ્રોત્સાહન આપણે આપીએ. અને તમને એમ થતું ને કે માતાજી કંટાળા આવે, મારા જેવો દુઃખી કોણ? હું હંમેશા બધાને કહું એમ. તમને એમ થતું માતાજી કંટાળો આવે, દુઃખી છું તો એક જ કામ કરવાનું. ઓર્થોપેડિક, આપણો હાડકાનો ડૉક્ટર ને એની હોસ્પિટલમાં જવાનું. કોઈનો આમ પગ, આમ હાથ આમ હોય ને કોઈનો પગ આમ ટીંગાડેલો હોય ને કોઈનું માથું આમ રાખેલું હોય ને આ બધાને જુઓ ને પછી ખબર પડે કે આપણે કેટલા સુખી છીએ. બિચારાને છીપી કરવાની મુશ્કેલી પડતી હોય. જો આ વિચાર જાઓ, સમજો આપણે ભણેલા ગણેલા છે. હોસ્પિટલમાં જાઓ, એવાય લોકો છે બિચારાને વાંચતા લખતા આવડતું નથી. એવાય લોકો છે જેને દવા લાવવાની ખબર પડતી નથી. એ લોકોને શું કરી શકો તમે? લાવી આપો દવા. એ લોકો થોડાક પૈસા ખર્ચીએ આપણે એના માટે. કેળા લઈને જાઓ, બધાને 2 કેળા આપો, બહુ ખુશ થશે. જો હકીકત તમને કહું, જાઓ તમે હોસ્પિટલ, બધાને 2 કેળા આપો. એ લોકોને ખાવાના ફાફા હોય. રોજ ટિફિન ક્યાંકથી મંગાવો, બધું મુશ્કેલ વસ્તુ છે. પેલો બિસ્કિટ લઈ જાઓ, પાર્લે બિસ્કિટ લઈ જઈને શું કરો? બધાને 1 પેકેટ આપો. કારણ કે એ એકલો જ નહીં હોય, એની સાથે પેલું રહેનાર હોય, એને બિચારાને ખાવા પીવાનું ફાફા હોય. જો દાન કરવા, હોસ્પિટલમાં જઈને બધાને મદદ કરી. આ ઘરડા ઘરમાં તમે જાઓ ને તો ત્યાંય બધા જે રહેવાવાળા એ લોકોને પણ શું છે? ભલે પેલા લોકો રાખતા હોય પણ બીજી ઘણી બધી વ્યક્તિગત એ લોકોને જરૂરિયાતો હોય, પણ બિચારા ચૂપચાપ બેસીને શું કરે? જાઓ તમે એ લોકો સાથે વાતો કરો, એ લોકોને કંઈ પિક્ચર બતાવો, એ લોકોને કંઈ સંભળાવો. પણ આપણે પેલા ઘરમાંથી નીકળે જ નહીં. ઘર કુકડીની જેમ આપણે શું કરતા હોઈએ? આખો દોડ પેલો ટીવી અમે બેસી રહેવાનું. જો અન્નદાન, વસ્ત્રદાન, વિદ્યાદાન, અનેક પ્રકાર. જો એટલે હું કહું, જ્યારે આવા ડાંગ બાજુ જાઓ ને તો આવો મારી સાથે જુઓ એ કેવી રીતે રહે છે. એ લોકો કરતાં 100 ગણું સારું આપણું જીવન છે. ત્યાં જઈને તમે જુઓ તો તમને ખબર પડે કેવી રીતે રહે છે. અને એમાંય ઉનાળામાં તમે ત્યાં જાઓ ને, પાણી ના ફાંફા, પીવાનું પાણી નહીં મળે, રસોઈનું પાણી નહીં મળે. જો આવી વિચાર, નાવાનું તો પછીની વાત છે. અને આપણા જ બાપુ આમ પેલા નળ ચાલુ કર્યો ને, કેટલું પાણીનો બગાડો કરીએ. જળ જીવન છે. આપણે ત્યાં આપણા બાપ દાદાઓ કહી ગયા આપણને, પાણી અને વાણીનો વ્યય ક્યારે નહીં. એક વાક્યથી ચાલતું હોય ને તો 2 વાક્ય ક્યારેય બોલવાના. પણ આપણને આદત પડી ગઈ, પણ બોલ કરે, આ જ કરે. પાણી અને વાણીનો જેના ઘરે વ્યય થાય ને એના ઘરમાં ક્યારેય સમૃદ્ધિ નહીં આવે. ક્યારેય. આપણને જરૂર છે તો જ નળ ચાલુ રાખવાનો, જરૂર નથી શું કરતું? બંધ. આ બ્રશ કરતા પેલો નળ ચાલુ રાખીને બ્રશ કરતો જાય. એટલે પણ એ નળમાં પાણી અમસ્તું જ જાય છે. તને જરૂર પડે ત્યારે ચાલુ કર ને તું. એમાં દક્ષિણ ગુજરાતમાં તો પૂછવાનું જ નહીં. આ બધી કામવાળીઓ એ પેલો નળ શું કરતા હોય, એ લોકોને આપણે થોડા દિવસ જો કચ્છમાં મોકલી આપીએ ને, યજ્ઞ, દાન, તપશ્ચર્યા, આ મનુષ્યને આપણને એક સાવધાન વ્યક્તિ બનાવવા માટે, ફક્ત ધાર્મિક જીવન નથી. વી બીકમ વેરી એલર્ટ પર્સન. સામે આજુબાજુની જે વ્યક્તિઓ છે
આજુબાજુનું જે કુદરતી આપણે સંસાધનો છે, જળ છે, વાયુ છે, અગ્નિ છે, આ બધા પ્રત્યે પણ આપણે શું થઈ જઈએ? એક સજાગ વ્યક્તિ બનીએ. યજ્ઞ, દાન અને તપશ્ચર્યા દ્વારા જ આપણે એક સજાગ, એક સાવધાન વ્યક્તિ બની શકીએ. એટલું જ નહીં, યજ્ઞ પૂજયા, અર્જુન ગમે એટલી મારી પૂજા કરવામાં આવે, ગમે એટલા યજ્ઞ કરવામાં આવે, પણ મારા વિશ્વરૂપના દર્શન થઈ શકે એમ છે. ભગવાનની પૂજા પણ આપણે કરી શકીએ. એકવાર નિવૃત્ત થયા, રોજ સવારે ઉઠીને ભગવાનને શું કરવાનું? પૂજા પાઠ કરીએ. મતલબ એ તો ઘરવાળી કરે, તું કરવાનું, એ શેર બજાર કરે. જો સમજ, દક્ષિણમાં જાઓ ને તો બહેનો તો ખાલી પૂજાની તૈયારી જ કરે. બધી પૂજા કરવા વાળો પેલો ભાઈ જા, પેલી ચંદન ઘસી આપે, દીવા તૈયાર કરી આપે, ફૂલ વણી આપે, આ બધું સફાઈ, મંદિરની સફાઈ, આ બધું બહેન કરે. એ બધી તૈયારી થઈ જાય એટલે પેલો ભાઈ બેસીને શું કરે? એ ભગવાનને અભિષેક કરે, રુદ્રી પાઠ કરે, પૂજા કરે, આ બધું બે ભેગા મળીને કરે. પણ આપણે ત્યાં તો એવું નિયમ જ થઈ ગયો, પૂજા પાઠ એટલે તો બહેનોનું કામ, આપણું કામ જ નહીં જાય. બહેનો પૂજા કરીને ઉઠે ને આપણે ત્યાં બેસીને શું કરીએ? પાઠ કરીએ, જપ કરીએ. પૂજા પાઠ નિયમિત હોવા જોઈએ, રોજ પૂજા પાઠ થવો જ જોઈએ. નિવૃત્ત થઈ ગયા, રોજ મંદિરે જઈએ. ભગવાન કહે છે આ બધું જીવનમાં આવશ્યક છે, પણ આટલા માત્રથી મારા દર્શન થતા નથી. યથા દર્શિત પ્રકાર, જે પ્રકારે અર્જુન મેં તને દર્શન આપ્યા, એવા પ્રકારના દર્શન આ કોઈ પણ પ્રકારના ક્રિયાઓ દ્વારા, આ પૂજા પાઠ દ્વારા થઈ શકતા નથી. ભગવાન નથી તો કરતા ફર્યા. હવે વાત તો કરો, દેવતાઓને પણ શક્ય નથી અને આ બધું કરવાથી શક્ય નથી, તો પછી શક્ય કેવી રીતે છે? એટલે શંકરાચાર્યજી કહે છે કથમ પુનઃ શક્ય ઇતિ ઉચ્યતે. તો પછી ભગવાન તમારા વિશ્વરૂપના દર્શન કેવી રીતે શક્ય બને? કેવી રીતે શક્ય થાય? જો એને દર્શન કરવા છે તો એને માટેનો ઉપાય શું છે? શક્યનો શું થાય? એનો ઉપાય શું છે? આ નથી તો કરતા રહે ભગવાન. ભક્ત્યા ત્વનન્યયા શક્ય અહમેવં વિદોર્જુન જ્ઞાતુમ દ્રષ્ટું ચ તત્વેન પ્રવેષ્ટું ચ પરંતપ. આ શ્લોક છે ને, આ ભક્તિ માર્ગવાળા ખાસ વાપરે આ શ્લોક. જો ભગવાને કીધું ભક્તિથી હું પ્રાપ્ત થાઉં, ભક્તિ કઈ છે? જો શંકરાચાર્ય ભક્તિથી, ભક્ત્યાનો શું થાય? ભક્તિથી હું પ્રાપ્ત છું. એટલે શંકરાચાર્યજી કહે છે ભક્ત્યા કિમ વિશિષ્ટયા ભક્ત્યા. ખાલી ભક્તિ માત્રથી નહીં, જો ખાલી ભક્તિ માત્રથી ભગવાન પ્રાપ્ત થતા હોય તો આગળ જોઈ ગયા યજ્ઞ પણ શું છે? પૂજા પાઠ કરીએ જ છે. એ તો ચર્ચા થઈ જ ગઈ. આપણે જેને ભક્તિ કહીએ, ભક્તિ તો ભગવાને નકારી જ દીધી. સમજો, ન ઈજ્જી અને કહીને ભગવાને શું કહ્યું? શક્ય જ નથી. અને એટલે શંકરાચાર્ય જે પ્રશ્ન કરે કિમ વિશિષ્ટ, કેવા વિશેષ પ્રકારની એ ભક્તિ છે જેના દ્વારા આ વિશ્વરૂપના દર્શન થઈ શકે? કિમ વિશિષ્ટયા, જો વિચાર, કેવી વિશેષતા એ દ્રષ્ટિમાં, ભક્તિમાં હોવી જોઈએ તો પછી ભગવાનના દર્શન થઈ શકે? કઈ? અનન્યયા. અનન્યયા, જો અનન્યયા ભક્ત્ય. અનન્યના બે અર્થ થાય, આ સમજ. અનન્ય એટલે શું છે? ભગવાન સિવાય કોઈ મારું છે જ નહીં. અનન્યનો શું થાય? ન અન્ય મમ. ઈશ્વર જ એક મારો છે, બાકી કોઈ મારું છે જ નહીં. માતાજી ઘરે મારું છે ને, પૈસા મારા છે ને, પુત્ર મારો છે ને, પત્ની મારી જ છે. આપણું બધું મારું ઘણું. જો આ વિચાર, મેરે તો ગિરિધર ગોપાલ દૂસરો ન કોઈ. અખિલ બ્રહ્માંડમાં એક તું શ્રી, એક ઈશ્વર જ છે જે મારો છે. અનન્ય ભક્તિ, ઈશ્વર મારો છે. જો આ થવું જોઈએ. ઈશ્વરમાં પેલો મમ ભાવ આવવો જોઈએ. જેમ ધનમાં મમતા છે, ઘરમાં મમતા છે, સંબંધીઓમાં મમતા છે, એવી મમતા ક્યાં થવી જોઈએ? ઈશ્વરમાં.
આપણે સંસારમાં મમતા બહુ છે, પણ એવી જ મમતા ક્યાં થવી જોઈએ? એ ઈશ્વરમાં એ મમતા થવી જોઈએ. ભગવાન મારો છે, આ મમતા નથી થતી. જો આ વિચાર, ઈશ્વરમાં જો મમતા થાય ને, આ તો સંસારની મમતા છૂટે, એના વૈરાગ્ય. ઈશ્વરમાં જેટલી તમારું મમતા થશે એટલો જ સંસાર પ્રત્યે તમારા મનમાં વૈરાગ્ય કેળવાશે. જો એટલે જ ભાગવતમાં શું કહેવામાં આવ્યું? ભક્તિના 2 પુત્રો છે, જ્ઞાન અને વૈરાગ્ય. અનન્ય ભક્તિ, ઈશ્વર સિવાય મારું કોઈ છે જ નહીં. આ મારું કહીએ ને એટલે બધી અપેક્ષાઓ આવે. જ્યાં મારું કીધું ને એટલે આપણી અપેક્ષાઓ, ડિમાન્ડ, માંગણી શરૂ થઈ જ જાય. આ મારો ભાઈ છે, પણ મારા ભાઈએ થઈને આવું કર્યું. આ મારી પત્ની છે, આ મારો પતિ છે, આ મારો પુત્ર છે, આ મારા પિતા છે. અર્જુનની એ જ હાલત હતી. સ્વજનમ હિ કથમ હત્વા સુખીન શ્યામ માધવ. અર્જુનની હાલત શું હતી? ક્યાં ફેરવાયો? આ મમતામાં જ ફેરવાયો હતો. આ બધા મારા સ્વજનો છે, આ બધાને મારીને હું સુખી કેમ થાઉં? એની બુદ્ધિ ક્યાં ફેરવાઈ હતી? આ મમતામાં જ ફેરવાઈ હતી. અને એટલે ભગવાન કહે છે, આ સંસારની મમતા છોડીને તું મારામાં મમતા કર. અનન્ય ભક્ત્યા, આ એક અર્થ જશે. શંકરાચાર્યથી અર્થ જુદો કરે છે, પછી જોઈએ. અનન્ય ભક્તિ, ભગવાન મારો છે, આ એક. બીજું, આ જગતમાં એક જ શરણ મારું છે, એક જ શરણાગતિ છે, એક જ સુરક્ષાનું સ્થાન છે, અને એ છે પરમાત્મા. મારી સુરક્ષા, મારું શરણ શું છે? એક જ છે. મારી સુરક્ષા કરનાર ભગવાન માત્ર છે. અન્ય કોઈ મારી સુરક્ષા કરી શકે એમ છે જ. જે આપણે જોઈ ગયા, સંપ્રાપ્તે સન્નિહિતે કાલે નહીં નહીં રક્ષતી, ભજ ગોવિંદમ ભજ ગોવિંદ. કોણ તમારી રક્ષા કરનાર? તમારી સુરક્ષા ક્યાં છે? જો આજકાલ આ બધું બહુ ચાલે, સુરક્ષા, સેફટી, અને શું કહે છે લોકો? સેફટી ડિવાઇસીસ. જો કોઈ સુરક્ષા નથી આપણને. આપણને સુરક્ષા કોણ આપે? LIC આપણને સુરક્ષા આપે? એ આપણને નહીં આપે, આપણા ઘરવાળાને આપે છે. આપણી સુરક્ષા, આપણું શરણ એક જ છે. અને કોણ છે? હું ઈશ્વરને શરણે છું. શ્રી કૃષ્ણ શરણમ મમ. સુરક્ષા ક્યાં છે? મમતા એટલે પ્રેમ. પ્રેમ પણ ઈશ્વરને જ કરવાનો. સુરક્ષા પણ ક્યાં શોધવાની? એ પરમાત્મામાં જ શોધવાની. એક પરમાત્મા મારા શરણ છે. શરણાગતિ. આપણે છે ને શરણાગતિ થતી નથી, મુશ્કેલી આપણી. ભગવાનની ભક્તિ કરીએ તો પછી શરણાગતિ નહીં આવે. કેમ? કે આપણે એમ જ જાણે મારા જેવો ડાયો કોણ? ઉપનિષદમાં જોયું ને, સ્વયં ધીરા પંડિતમ મન્યમાના. મારા જેવો ધીર વીર કોણ? મારા જેવો પંડિત કોણ? આપણો અહંકાર ઈશ્વરને શરણે જવા દેતો નથી. આપણો અહંકાર જ એવો, ના રે હું તો પહોંચી વળું. કેટલું પહોંચી વળે? જો સમજો, કોઈ અહંકાર નહીં. પહેલી ભક્તિ છે કેવી છે? મમતા નથી. એ જ રીતે શું કરવાનું? શરણ્યનો અર્થ શું થાય? કોઈ અહંકાર નથી. વલ્લભાચાર્યજી એટલા માટે સંસારની વ્યાખ્યા કરે. આ સંસાર એટલે શું? અહંતા મમતા ઇતિ સંસાર. ભગવાન એકમાત્ર શરણ છે, એટલે કોઈ અહંકારને સ્થાન જ નથી. મારી રક્ષા કરવા વાળો એ ભગવાન એકમાત્ર છે. મારી સુરક્ષા, મારું શરણ એ પરમાત્મા માત્ર છે. અને અનન્ય ભક્તિ કહેવાય છે. બીજી કોઈ જગ્યાએ સુરક્ષા છે જ નહીં. હમણાં એક સરસ મજાનો જોક આવ્યો છે આ સુરક્ષા. પેલા પતિ પત્ની, પેલો પરિવાર પેલા નવા ઘરમાં રહેવા ગયા. પેલા
ઘરમાં પેલા વાંદા નીકળે, પેલી પત્ની ગભરાય. વાંદા નીકળે એટલે પત્ની શું છે, પેલી ગભરાય. જા એટલે પેલો વાંદો, પેલો છોકરો વાંદાથી ગભરાય, પેલી પત્ની વાંદાથી ગભરાય. જા એટલે પછી કોને પૂછે, પપ્પા પપ્પા વાંદો આવ્યો, વાંદો આવ્યો. જા એટલે એને માટે સુરક્ષા કોણ છે, એને માટે શરણ કોણ છે, એટલે પપ્પા. જા સમજજો, તો પપ્પા સુરક્ષા છે. એને બીજાની સુરક્ષા જોઈએ. જો આવી વિચાર, એને તકલીફ આ પડે ત્યારે પેલો મિત્રને ફોન કરે, એ અટવાઈ જાય ત્યારે કોને ફોન કરે, એટલે ભાઈ આવી જાય તો આ મુશ્કેલી આવી ગઈ. એ પછી છોકરાને સમજ પડી જાય કે આ અનન્ય શરણ નથી, આ શું છે, એનું શરણ ક્યાંક બીજે છે. હું કોનાથી ડરે? જો આ વિચારી, કોણ સુરક્ષા આપે? અને જેને એ સુરક્ષા માનતો હોય ને એને બીજા કોકને સુરક્ષા માનતો હોય. જો આ વિચાર, કોઈ પત્તો જ નહીં પડે. આ સમજજો, ખરેખર સુરક્ષા ક્યાં છે? એ પરમાત્મા છે, અનન્ય શરણ. એટલે પેલો શ્લોક છે, બહુ મજાનો છે. નિશ્વાસે નહીં વિશ્વાસ. તમે શ્વાસ લો છો કે શ્વાસ ચાલે છે? શ્વાસ લઈએ કે ચાલે? આપણે લઈએ. જો આપણે લેતા હોઈએ તો સૂઈ જાય તો શું થઈ જાય? રામ બોલો ભાઈ રામ. આપણે સૂઈ જઈએ પછી પણ શ્વાસ તો શું થતા રહે છે? ચાલુ જ રહે. એનો અર્થ શું થયો? શ્વાસ અને ઉચ્છ્વાસની ક્રિયા કરનાર આપણે નથી, આપણા હાથમાં નથી. એનો અર્થ શું થયો? આ શ્વાસ બહાર ગયો, એ પાછો આવશે એ પાક્કું છે. જો તમારા હાથમાં તો પાછો આવવાનો. એનો અર્થ શું થયો? નિશ્વાસે નહીં વિશ્વાસ. નિશ્વાસ એટલે પેલો બહાર કાઢ્યો, બ્રીથ આઉટ. જો સમજો, પછી બ્રીથ ઇન આપણા હાથમાં છે. નિશ્વાસે નહીં વિશ્વાસ. અને એટલા માટે શું કરવું? શ્વાસે શ્વાસે સ્મરણ રામ. દરેક શ્વાસે કોનું સ્મરણ કરવાનું? એ શ્વાસ ચલાવવા વાળો એ પરમાત્મા છે. જેટલી વાર શ્વાસ અંદર આવે ને, થેન્ક યુ ભગવાન. એટલા માટે જ્યારે સૂઈ જઈએ ને ત્યારે ભગવાને પ્રાર્થના કરવી કે ભગવાન, હું સૂઈ જાઉં છું, હું તારે શરણે છું. મારી રક્ષા કરવા વાળો કોણ છે? તું એક જ છે. કેમ? હું સૂઈ ગયો, મારું મન બુદ્ધિ પણ શું થઈ ગયા? બંધ પડી ગયા. હવે રક્ષા કરવા વાળો કોણ છે? એક પરમાત્મા. આપણે સૂઈ ગયા. જો વિચાર, આડકતરી રીતે જોઈએ ને તો આપણને એ તો ખાતરી છે જ કે આપણે ઉઠવાના, એટલે આપણે ઊંઘી શકીએ છીએ. જો આપણા મનમાં એવું આવી ગયું કે ઊંઘી ગયા પછી હું નહીં ઉઠું તો કોઈ ઊંઘી શકે? આટલો વિશ્વાસ તો આપણને છે કે હું સૂઈ જઈશ પણ પાછો ઉઠીશ. સુરક્ષા એક પરમાત્મા માટે. આને કહેવાય અનન્ય ભક્ત્યા. અનન્ય ભક્તિ કહેવાય. સંપૂર્ણ ભરોસો કોના પર છે? એ પરમાત્મા. એટલે આપણે ગુજરાતીમાં જુદી રીતે કહીએ, ભગવાન જે કરે છે એ સારા માટે જ કરે. જો આ ભરોસો, જો આ સમજ, વિશ્વાસ છે. જે થઈ રહ્યું છે શું છે? યોગ્ય જ છે. આપણને એમાં બધું અયોગ્ય બહુ દેખાય. આપણને એનો અયોગ્ય દેખાય એટલે શું કરીએ? આપણે અસ્વીકાર કરીએ. એટલે સતત આપણે જીવન કેવું જીવી રહ્યા છે? સંઘર્ષમાં જીવન જીવી રહ્યા છે. સતત પરિસ્થિતિ સાથે આપણે સંઘર્ષ કરતા રહીએ ને એટલે પેલો દુઃખી જ રહે. જો સમજ, સવારે ઉઠે ત્યારે દુઃખી જ હોય અને સાંજે હોઈ જાય ત્યારે દુઃખી જ સુઈ જાય. જો અનન્ય શરણ્ય, ઈશ્વરને શરણે હું છું. મને કોઈ પ્રકારનો ભય નથી, કોઈ પ્રકારની અસુરક્ષા મારામાં છે જ નહીં. અનન્ય ભક્તિ. બે ત્રીજી શંકરાચાર્યજી વ્યાખ્યા. અપૃથક ભૂતયા ભગવત અન્યત્ર પૃથક ન કદાચિદપી યા ભવતી. ભગવાનથી અન્ય બીજું કંઈ છે જ નહીં. જોઈ કે આપણે વિશ્વરૂપ, આ જોઈ કે આપણે 10મા અધ્યાયમાં કે આ જગતમાં જે કંઈ છે બધું શું છે? ઈશ્વર માત્ર છે. અને એટલે શંકરાચાર્યજી કહે છે, આ 10મા અને 11મા અધ્યાયને ધ્યાનમાં, 9મા અધ્યાયને ધ્યાનમાં રાખીને શંકરાચાર્યજી કહે છે, ભગવાન જ્યારે અનન્ય ભક્તિ કહે છે ત્યારે અનન્ય ભક્તિ શું છે? ઈશ્વર સિવાય બીજું કંઈ છે જ નહીં.
અન્ય ભગવતઃ અન્યત્ર પૃથક ન કદાચિદપી. ભગવાનથી અન્ય કંઈ છે જ નહીં. જો એટલે હું વારંવાર કહું, આપણો વ્યવહાર કેવો છે. ધારો કે આપણી પાસે કાચનો ગ્લાસ હોય અને આપણી પાસે સ્ટીલનો ગ્લાસ, ધાતુનો ગ્લાસ. તો ધાતુના ગ્લાસ સાથે જેવો વ્યવહાર કરીએ એવો જ વ્યવહાર કાચના ગ્લાસ સાથે થઈ શકે? જો એ કાચનો ગ્લાસ છે તો પછી આપણા વ્યવહારમાં શું હોવું જોઈએ? વધારે સાવધાનતા હોવી જોઈએ, વધારે કોમળતા હોવી જોઈએ. પેલો સ્ટીલનો ગ્લાસ ને ફટ તેને મૂકી દઈએ, પણ કાચનો ગ્લાસ એમ મૂકીએ આપણે? કેમ? એમ કરવા જોઈએ તો શું થાય? તૂટી જાય. એનો અર્થ શું છે? જેવી વસ્તુ હોય એ પ્રકારે આપણો વ્યવહાર હોય. અહીંયા જે કંઈ છે એ સર્વ ઈશ્વર માત્ર છે, તો એ બધાની સાથેનો વ્યવહાર આપણો કેવો હોવો જોઈએ? બધું જ ભગવાન છે. ભગવાને શું કીધું? ચરાચર ચેતન છે એ પણ હું જ છું, અને જડ છે એ પણ શું છે? જડ, ચેતન, ચર, અચર બધું હું જ છું. તો આ પુષ્પ પણ શું છે? ભગવાન જ. આ મોબાઈલ પણ છે ભગવાન. મોબાઈલ ભગવાને સારું કીધું તમને. આ પુસ્તક પણ શું છે? દરેક વસ્તુ ભગવાન. કીડી પણ ભગવાન જ છે. જો આ સમજો. જો એટલા માટે નામદેવની કોણ ભક્ત હતા? એટલે કેદારનાથથી પાણી લઈને આવીને રામેશ્વર જતા હતા. એકનાથ. જો આપણે ત્યાં નિયમ છે કે કેદારનાથથી એ મંદાકિનીનું જળ લેવાનું અને એ ખભે કાવડ કહેવાય. જો એ જ આ કાવડની પ્રથા છે, પણ આપણે ટૂંકા કરીએ. પછી એ પાણી ક્યાં લઈ જવાનું? પેલું રામેશ્વર ચડાવવાનું ભગવાનને. તો પેલા કાવડ લઈને બધા જઈ રહ્યા હતા, અને મધ્ય ભારતમાં ઉનાળાનો વખત હતો. પેલો ગધેડો પાણી માટે તરસ્યો હતો, તફડતો હતો. તો એકનાથે બધું પાણી કોને પીવડાવી દીધું? પેલા ગધેડાને. કેમ? આ પણ કોણ છે? રામેશ્વરમાં ચડાવવું તો જ પુણ્ય મળે, ને ગધેડાને પીવડાવવું તો નહીં મળે. સર્વ ઈશ્વર માત્ર છે. જો અઘરું છે આ. સમજો. અનન્ય ભક્તિ ભગવતઃ અન્યત્ર. ભગવાનથી અન્ય, ભગવાનને છોડીને બીજું કંઈ છે જ નહીં. જો આ વિચાર. ગઈકાલે કીધું ને, મત પરતરન્ના અન્ય કિંચિત અસ્તિ ધનંજય. મારાથી અન્ય, મારાથી પર બીજું કંઈ છે જ નહીં આ જગત. જો ઈશ્વર માત્ર, સર્વત્ર ઈશ્વર માત્ર છે, તો પછી આપણો વ્યવહાર પણ કેવો હોવો જોઈએ? પણ આપણો વ્યવહાર તો કેવો? ગમે તેને ખખડાવી નાખવું, ગમે તેને ઉતારી નાખવું, ગમે તેની ઉપેક્ષા કરી દેવી. તો તમે જ્યારે કોઈને ખખડાવો ને, ત્યારે કોને ખખડાવી રહ્યા છે? તો એટલે મેં પેલું સ્ટીલનો અને કાચનો ગ્લાસ દ્રષ્ટાંત તમને આપ્યો. આ સમજો. જો કાચના ગ્લાસ માટે તમે આટલા બધા સાવધાન છો, તો આ ઈશ્વર છે, તો આપણો વ્યવહાર પણ કેવો હોવો જોઈએ? પણ માતાજી એવો ડોબો છે ને, ખખડાવવો જ પડે. તું એને ખખડાવે એટલે ડોબાપણું જવાનું છે. કેટલાક લોકોના આ મગજમાં એવું બેસી જ ગયું છે કે ખખડાવવું, ક્રોધ કરવો, ઉતારી પાડવું. એને એમાં દક્ષિણ ગુજરાતમાં તો પૂછવાનું જ નહીં. વ્યવહાર, આપણો બધો વ્યવહાર કેવો છે? તમે કચ્છમાં જાઓ, તમે સૌરાષ્ટ્રમાં જાઓ, પંજાબમાં તો પેલા નાના બાળકને પણ આપ કહીને જ બોલાવે. જો સમજો. નાનું બાળક એને તું કહેવાનું જ નહીં. જો સમજો. પેલી વહુ ઘરમાં આવે એને પણ શું છે? તું નહીં કહો, આપ જ કહો. જો સમજ. ઈશ્વર માત્ર. તો આપણો વ્યવહાર પણ એ પ્રકારનો હોવો જોઈએ. અને એટલે ભગવાન કહે છે ભક્ત્યા તું અનન્ય. આ અનન્ય ભક્તિથી જ અર્જુન શક્ય એવમ વિદ. હે અર્જુન, આવા મારા વિશ્વરૂપના દર્શન અનન્ય ભક્તિથી શક્ય બને. કદાચપી યા ભવતી સા તુ અનન્ય ભક્તિ સર્વૈઃ અપી કર્ણૈઃ વાસુદેવાત અન્યત ન ઉપલભ્યતે. સર્વ ઇન્દ્રિયો દ્વારા આપણે જે અનુભવ કરી રહ્યા છે, જે વિષયો ગ્રહણ કરી રહ્યા છે, એ બધા વિષયો પણ શું છે? વાસુદેવાત ન અન્યત. વાસુદેવ પરમાત્માથી અન્ય છે જ નહીં. ઇન્દ્રિયોથી પણ જે ગ્રહણ કરી રહ્યા છે બધું શું છે? પરમાત્મા માત્ર છે.
જો આ ભાવના કેળવવી જ અઘરી છે, આ સમજો. એટલા માટે કહું, વેદાંતને શાબ્દિક રીતે ભણવું તો બહુ સહેલું છે. 2-4 મહિને મારી સાથે રહો ને તો તમે પ્રવચન કરતા થઈ જાઓ. પણ એ જીવન જીવવું બહુ અઘરું છે. એ સાવધાનતા આપણે લાવીએ. કોઈને સાથે પણ ક્યારેય કોઈ દુર્વ્યવહાર નહીં. પહેલી વસ્તુ જો આ સમજો. જો સર્વ ઈશ્વર છે તો કોઈની સાથે પણ ક્યારેય દુર્વ્યવહાર નહીં. સમજમાં કેમ? ઇન્દ્રિયૈ કરણૈ સર્વૈ વાસુદેવાત અન્યત ન ઉપલભ્યતે યા સા અનન્ય ભક્તિ. આ અનન્ય ભક્તિ છે. જો ઈશ્વરથી અન્ય કંઈ છે જ નહીં, અને ઇન્દ્રિયોથી પણ જે કંઈ મને ગ્રહણ થઈ રહ્યું છે, ઇન્દ્રિયો દ્વારા પણ જે અનુભવ કરી રહ્યો છું, એ સર્વ પણ વસ્તુ શું છે? પરમાત્મા માત્ર. અને એટલે કે છે એવમ ભક્ત્યા શક્ત અહમ એવમ વિદઃ વિશ્વરૂપ પ્રકાર. આ પ્રકારથી આવી અનન્ય ભક્તિથી અર્જુન મારા વિશ્વરૂપના દર્શન કરવા શક્ય છે. આગળ આપણે આવતીકાલ. ઓમ સ્વસ્તિ પ્રજાભ્યઃ પરિપાલયન્તાં ન્યાયેન માર્ગેણ મહિં મહેશાઃ ગોબ્રાહ્મણેભ્યઃ શુભમસ્તુ નિત્યં લોકા સમસ્તા સુખિનો ભવन्तુ કાલે વર્ષતુ પર્જન્યઃ પૃથ્વી સસ્યશાલિની દેશોऽયં ક્ષોભરહિતઃ બ્રાહ્મણા સંતુ નિર્ભયાઃ ઓમ સર્વેષાં સ્વસ્તિર્ભવતુ સર્વેષાં શાંતિર્ભવતુ સર્વેષાં પૂર્ણં ભવતુ સર્વેષાં મંગલં ભવતુ સર્વે ભવन्तુ સુખિનઃ સર્વે સન્તુ નિરામયાઃ સર્વે ભદ્રાણિ પશ્યन्तુ મા કશ્ચિદ દુઃખભાગ ભવેत् અસતો મા સદ્ગમય તમસો મા જ્યોતિર્ગમય મૃત્યોર્મા અમૃतं ગમય. ઓમ પૂર્ણમદઃ પૂર્ણમિદં પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ.